નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। બાવન ગામ માછી સમાજના ઉપપ્રમુખ તેમજ બાવન ગામ માછી સમાજ ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ એવા કાંતિભાઈ કિશોરભાઈ માછી જૂની ધરી અને તેમના ભાઈ દિનેશભાઈને ત્યાં શ્રીકૃષ્ણ લીલા મંડળ ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગામના 200 જેટલા યુવાનો આ મંડળમાં જોડાયેલા છે। કાંતિભાઈના નિવાસસ્થાને ભજન સત્સંગ તેમજ શ્રીમંતનો પ્રોગ્રામ સાથે તેમના જ પરિવારમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બહેનનું પણ સમાજ દ્વારા અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રાર્થના ભજન સત્સંગના કાર્યક્રમમાં બાલાસિનોર કોલેજમાંથી દિનેશભાઈ પી માછી તેમજ વિદ્યાબેન માછી હાજર રહ્યા હતા। ભજન અને સત્સંગના કાર્યક્રમ મારફતે સમાજ સુધારકનું કામ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે। આ ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ જ સારું જોવા મળે છે। આખા કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ માછીએ કર્યું હતું તેમજ નવગામમાં છી સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ માછી પણ હાજર રહ્યા હતા। આ ભજન અને સત્સંગના માધ્યમ દ્વારા સમાજમાં વ્યસનો કુરિવાજો તેમજ મા બાપની સેવા માટેનું કાર્ય સમાજને સંદેશો આપવાનું કામ પણ શ્રીકૃષ્ણ લીલા મંડળ દ્વારા થઈ રહ્યું છે। કાંતિભાઈ અને દિનેશભાઈએ સમાજના વડીલોનો સત્કાર કર્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા। સમાજમાં નવસર્જન અને ચેતનાનું કાર્ય આવા કાર્યક્રમો દ્વારા થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। ભગવાન રામાપીરની આરતી થશે, પ્રસાદ થશે।